આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુશાસન દિવસ નિમિત્તે ગઈકાલે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છમાં સફેદ રણના વોચ ટાવર ઉપર આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરાશે. રાજ્ય સરકારે તેના અધિકારીઓ કર્મચારીઓ માટે કર્મયોગી HRMSના બીજા તબક્કાના પોર્ટલનો પ્રારંભ કર્યો. દેશ સહિત રાજ્યમાં આજે પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવશે અને અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ. સમાચાર વિગતવાર. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની દેશ સહિત રાજ્યભરમાં ગઈકાલે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે 2023નો કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. તેમણે વધુમાં જણાવ્યું કે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડી શક્યા છીએ. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ સીએમ કાર્યાલયની અદ્યતન વેબસાઇટ, સ્વાગત પોર્ટલની અદ્યતન વેબસાઇટ અને સીએમ ડેશબોર્ડના રિયલ ટાઇમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમના બીજા તબક્કાનો તથા એલર્ટ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. સુશાસન દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરો વર્ચ્યુઅલી જોડાયા હતા. સુશાસન દિવસ નિમિત્તે કેટલાક જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર કચેરી, એસપી કચેરી, આરએન્ડબી કચેરી સહિતની કચેરીઓને સન્માનપત્ર આપી સન્માનવામાં આવી હતી. સુશાસન દિવસે સુરતના ઓલપાડ ખાતે પંચોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડના નઘોઈ ગામે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અંદાજે 8 કરોડ 85 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ઈ ભૂમિપૂજન, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાના નગોઈ ગામે 1.85 કરોડ રૂપિયાના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન, પ્રકૃતિ પાર્ક તેમજ 7 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધા સાથેના રમતગમત સંકુલનું ઈ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના CSR ફંડમાંથી પુરસ્કૃત અને ગામે ગામ ફરતી મોબાઇલ મેડિકલ વાનને મંત્રીશ્રીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. ઓલપાડ તાલુકા પંચાયત દ્વારા જમીન વિહોણા ખેત મજૂરોને હસ્તે નિઃશુલ્ક પ્લોટનું સનદ વિતરણ કરાયું હતું. ભાવનગર શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યો યોજાયા. ભાજપ સંગઠન દ્વારા તમામ બૂથ સ્તરે શ્રી વાજપેયીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. બાદમાં વિવિધ મોરચા દ્વારા બાળકોને નોટ, પેન, બિસ્કીટ વિતરણ તથા લોકોને થેલી, છત્રી, ફળ વિતરણ ઉપરાંત સ્વચ્છતા જેવા સેવા કાર્યો કરાયા. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજકોતરના જણાવે છે કે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છમાં સફેદ રણના વોચ ટાવર ઉપર આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરાશે. દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. આજે સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયનરમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રાસંગિક ઉદબોધન બાદ મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે કચ્છડો ખેલે ખલકમે થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણીપીણી બજાર, ક્રિએટિવ ફૂડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ રણની મુલાકાત લીધી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 1.25 લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે. તાજેતરમાં જ કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. 19 ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યના 5 લાખથી વધુ અધિકારી કર્મચારીઓને લાભ થાય તે હેતુસર કર્મયોગી HRMS સેવા, ક્ષમતા અને વિકાસના બીજા તબક્કાના પોર્ટલનો આરંભ કર્યો. જીએડી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આરંભ કરાવ્યો છે.
આ પોર્ટલમાં રાજ્યના અધિકારી કર્મચારીઓની સેવા પોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, એપીએઆર તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું. તે ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ મળી 4 વિભાગોની 5 અલગ અલગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેના થકી વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરાશે. ગુજરાતમાં ચાલી રહેલા નિર્મળ ગુજરાત અભિયાનને 31મી ડિસેમ્બર સુધી લંબાવાયું છે. નિર્મળ ગુજરાત અભિયાનના બીજા તબક્કા અંગેની માર્ગદર્શિકાનું ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિભાગો અને વડી કચેરીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પરિણામ જાહેર કરાયું, જેમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ પ્રથમ ક્રમે, ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા મહેસૂલ વિભાગ દ્વિતીય ક્રમે અને માહિતી અને પ્રસારણ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ તૃતીય ક્રમે રહ્યું છે. રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના ખૂણે ખૂણે ફરી રહી છે અને સરકારી યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપી રહી છે. આજે ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે ભાવનગર તાલુકામાં કોળિયાક અને થડસાર, તળાજા તાલુકામાં નવી અને જૂની કામરોડ, મહુવા તાલુકામાં કસન અને ભગુડા, ગારિયાધાર તાલુકામાં બેલા અને સરભંડા, જેસર તાલુકામાં નવી કાંત્રોડી, ઉમરાળા તાલુકામાં ટીંબી અને ટીંબા, શિહોર તાલુકામાં ભાંખલ અને અગિયાળી તેમજ પાલીતાણા તાલુકામાં વીરપુર અને માનવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ફરશે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે સંકલ્પ યાત્રાના રથ કપરાડા તાલુકાના ફળી ગામમાં પહોંચ્યો હતો અને ગ્રામજનોની સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા હતા, તેમજ લાભાર્થીઓને સરકારી લાભોનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લાના પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે ઓલપાડ તાલુકાના છીણી તથા ડભારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન મંત્રી ભીખુસિંહ પરમારે સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. જામનગર જિલ્લાના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ડોક્ટર સુનિલ ગુપ્તા સહિત અન્ય ડોક્ટરો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. દેશભરમાં આજે પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવશે. શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોની શહીદીની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ મનાવવાનું શરૂ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મ માટે પોતાનું બલિદાન આપનાર ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતના માનમાં આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાળ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આજે ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી દિલ્હીમાં યુવાનો દ્વારા કરવામાં આવનાર માર્ચ પાસ્ટને પ્રસ્થાન કરાવશે. વીર બાળ દિવસ નિમિત્તે ભાવનગર શહેર ખાતે ગુરુદ્વારામાં, શાળાઓ અને રહેઠાણક વિસ્તારમાં વીર બાળકોનું જીવન કવન કરવામાં, આ ઉપરાંત ભાજપ દ્વારા જાહેર જનતા માટે ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદત અંગેની એક ફિલ્મ બતાવવામાં આવશે. અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે આ કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો. કાર્નિવલના પ્રારંભે હનુમાન ચાલીસાના દોહાનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના 216 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્નિવલ પરિસર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. કાર્નિવલ દરમિયાન પરંપરાગત લોક ડાયરા અને હાસ્ય દરબાર ઉપરાંત વસુધૈવ કુટુંબકમ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ડોગ શો, હોર્સ શો પણ યોજાશે. ગઈકાલે કાર્નિવલના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. શાળા સ્તરે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની સાંજના વી વસાવાએ ગર્લ્સ ટીમની અંડર 14ની હેન્ડબોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુશાસન દિવસ નિમિત્તે ગઈકાલે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છમાં સફેદ રણના વોચ ટાવર ઉપર આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરાશે. રાજ્ય સરકારે તેના અધિકારીઓ કર્મચારીઓ માટે કર્મયોગી HRMSના બીજા તબક્કાના પોર્ટલનો પ્રારંભ કર્યો. દેશ સહિત રાજ્યમાં આજે પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવશે અને અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.